જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તો મારા 29માં મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આ તો આપણે પાછો વાડિયાથી ચાલુ કરી દીધું નાયા ધોયા મિની બ્લોગ. આપણે તો ઘર બાજુ હાલતા નાઈ તો થઈ ગયા હું ભાઈ બંધ વાડી બાજુ હાલતા. વાડિયા પૂગી ગઈ ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. ટ્રેક્ટર કે મને ગરમી થાય એટલે આપણે એને પાણીથી બહાર સટી બોલાવી. વાડી આવી ગઈ ને આપણે ત્યાં ભૂખડીને અમારે નાસ્તો દાબી લીધો બપોર વસાડે કાળા તડકાનો. વાડી આપણને ગરમી થતી હતી એટલે યસી ને એવા ખાવા ગયા આપણે લીમડા હેઠે બેસી ગયા ને એવું સુકૂન મળે કાંઈ ઘટે ને એવો. હવે આપણે જો ઘરે જવાનું એટલે આપણે ખાટલો મૂકી દઈએ વાડી. હવે ઝાપો દઈને થઈ ગયા ઘર બાજુ હાલતા. પૂગીને ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. બપોર વચ્ચે કાળા તડકાના નીકળી ગયા સરકારી ઓટલા તોડવા. સરકારી ઓટલો તોડવા પૂગી ગયા બાકડે. રાત પડી ગઈ ને મહિને બગનો એન્ડ કરવાનો. જો લોકો ગમ્યો હોય તો બધાથી પહેલા જય શ્રી રામ ની કમેન્ટ કરજો. જો જય શ્રી રામ.